બોલો કિરીટભાઈ, શું તકલીફ હતી તમને? મને છે ને 6 મહિનાથી પગની અંદર ખજવાળ ચાલતી હતી પંજામાં. એટલે મેં ખજવાયેલું પછી સારું જ નહીં થયું. મેં 6 મહિના સુધી ઘરગથ્થુ ઉપચાર કર્યો. પછી મારી મિસિસે એવું કીધું કે આ છે ને ખરજવું છે, કે આ ખરજવું છે ને એની દવા લાવવી પડે આયુર્વેદિક. નહીં તો પછી છે ને એ તો બહુ ખરાબ વસ્તુ છે, એ સારું જ નહીં થાય. તો 6 મહિના મેં ઘરગથ્થુ ઉપચાર કર્યો, ફેરફાર થયો નહીં. એટલે મારા ફેમિલી ડૉક્ટર જે મિતેશભાઈ વૈદ કે જે સગરામપરામાં ક્લિનિક ધરાવે છે, એમનો મેં કોન્ટેક્ટ કર્યો. મેં એમને બતાવ્યું. એમણે એવું કીધું કે કંઈ વાંધો નહીં, આપણે દવા ચાલુ રાખો. એટલે એમની પાસેથી મેં સ્ટાર્ટિંગથી દવા લીધી. તો પણ 2-3 મહિના થયો એટલે એમાં તરત એ નહીં આવ્યું કોઈ, પણ મને થોડીક ધીરજ ખૂટી ગઈ. એટલે મિસિસે મને એવું કીધું કે એમ કે આયુર્વેદિક દવા છે ને એટલે જળમૂળથી કાઢી લાગશે, પણ એમાં ટાઈમ લાગશે. એટલે એમ કે થોડીક ધીરજ રાખો. એલોપેથી દવાની અંદર એવું થશે કે તરત સારું થઈ જશે, પછી પાછું ઉઠલો મારે. આ જો થળમૂળથી જાય ને તો જ સારું. નહીં તો મને મારી મિસિસ કાકા તરીકે કહી. એટલે એને કીધું કે કાકા તમે છે ને ધીરજ રાખો, નહીં તો આ વસ્તુ છે ને બહુ ખરાબ છે. અમે તો અમારી બાજુમાં જોયું છે કે આ ખરજવા કેટલાક ઉંમરલાયકને થયું હતું જે તે વખતે સારું નહીં થયું. પણ આયુર્વેદિકથી ફેર પડશે એટલે તમને થળમૂળથી નાની તારીખે મેં 5-6 મહિના મિતેશભાઈ ડૉક્ટર સગરામપારામાં છે, મિતેશ વૈદ્ય દવાખાનું, તેમની જે દવા કરી એનાથી મને લગભગ મારા પગમાં ખરોજું થયેલું કે નહીં તે જ ખબર નથી. બાકી પહેલે તો એટલું ખરાબ હતું કે જેનો કોઈ જો આજે ખરોજું તેને એ રેફરન્સથી મારો ભાણીઓ જે માંડવીમાં રહી છે એને બી આવો જ પ્રોબ્લેમ હતો. તો એની દવા બી એ બી માંડવીથી એ દવા લેવા આવે છે. તો એને બી ઘણો ફેર છે. તો આ ડૉક્ટરની દવા કરી પણ મેળ નહીં પડ્યો. જેમ કે મામા તમને અહીંયા થયેલું આવું તેનું, તો એ પણ અહીંયા આવે છે ને એ બી કહે કે મને બહુ રાહત છે. એને બી હવે લગભગ દવા પૂરી થવાની તૈયારી છે, એનું બી લગભગ 3 મહિનાથી નીકળી જાય. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે આ જે ખરજવું ભૂતકાળમાં બી લોકો કહેતા હતા કે ખરજવું સારું નહીં થાય, પણ મને આમ ડૉક્ટર મિતેશભાઈ વૈદ સગરામપરામાં જે દવાખાનું ક્લિનિક ધરાવે છે એમને બતાવ્યું કે એમને મારું થળમૂળથી આ વસ્તુ કહી નાખી. મને અગાઉ ચામડીનો બી જે કંઈ પ્રોબ્લેમ હતો એ બી એના મારફતે સારું થઈ ગયું. એમાં ધીરજ રાખવી પડે. અને બીજું, તમે દવા બંધ થઈ અને હમણાં 4-1 મહિના તો થઈ ગયા, 4-5 મહિના થઈ ગયા. દવા બંધ કર્યા ને પણ 5-6 મહિના થવા છતાં તમને રિપીટ થયું નથી. એ મેઇન વસ્તુ છે. એટલે લોકોને એવું પણ હોય કે દવા બંધ કરે તો પાછું થાય, એવું પણ નથી. એટલે હું તમને આટલા વખત પછી મેં વિડીયો લીધો ને એનું કારણ પણ એ જ છે કે પેશન્ટને નહીં થાય પછી જ વિડીયો, મારા દરેક વિડીયો પેશન્ટને સારું થાય અને 4-5 મહિના પછી જ હું લઉં. આપણે લગભગ 6 મહિના થઈ ગયા દવા બંધ કરવાની. એટલે તમારું શું કેવું, જે આ તકલીફ ધરાવતા હોય તો એ બીજાની પાસે, બીજા કોઈ બી ધારો કે જેને બી આ પ્રોબ્લેમ હોય તો તેણે મારી દ્રષ્ટિએ આ ક્લિનિક છે ડૉક્ટર મિતેશભાઈ વૈદ સગરામપુરામાં જુંડાસરમાં જે એમનું ક્લિનિક આવ્યું છે એમનો સંપર્ક કરવો કે જેથી તમને સાચી સલાહ મળે. આ જે આયુર્વેદિક દવા છે એની કોઈ આડઅસર નથી. તમારે જે તમારી શુગર પ્રેશરની મારી બધી દવા બહુ ચાલે છે. મને વાલનો બી ઓપરેશન કર્યો તો પણ એની સાથે આ વસ્તુનું કોઈ કન્સલ્ટ નથી આયુર્વેદિક દવા સાથે.